હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો ગાઈઝ કેમ છો? બધા મજામાં? તો આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો ગાઈઝ જો સવારની શરૂઆત કરી દીધી છે વ્લોગથી અને વાગ્યા છે અત્યારે 9:15 અને ગાઈઝ ચા નાસ્તો કરવા બેસી ગયા છે. હવે બધા સરોજને બધા હવે મારે પણ ચા નાસ્તો કરવા બેસવું છે. તો ચલો ગાઈઝ, આજે સરસ જે મસ્ત આઈટમ બનાવી છે. સરસ શું બનાવી છે જમવા નાસ્તામાં? તો ચીલા બેસન બાજરી ના બેસન અચ્છા, બાજરી અને બેસન મિક્સ કરીને ચીલા એટલે પૂડા કહેવાય છે. જૈના ઉઠી ગયા છે. જૈના ગુડ મોર્નિંગ. વિરાજ ગુડ મોર્નિંગ. સરોજ ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, હવે આપણે નાસ્તો કરી લઈએ અને દિવસની પછી શરૂઆત કામકાજથી કરીએ. તો ચલો ચા નાસ્તો કરવા આવી જાઓ. તો ગાઈસ જોઈ શકો છો, આ છે બાજરીના લોટના અને સરસ બેસન પણ મિક્સ કરે. તો ગાઈસ છે ને બેસન અને બાજરી મિક્સ કરીને મસ્ત જો પૂરા બનાવ્યા છે, નહીં સરસ? તો સરજે તો ચાલુ કરી છે ચા નાસ્તો કરવાનું અને મારી ભૂખ લાગી તો ખાઈ લેવાનું. ચાલુ કરી જો અમારા બે છોકરાઓ ઝઘડવા માંડ્યા ટીવી જોવા માટે. ઉઠીને તરત ચાલુ કરી દીધું છે. તો ગાઈસ છે ને અત્યારે વાગે છે 11:15 અને છોકરાઓને અને પપ્પાને ને બધાને છે ને ઢોસા ખાવાની ઈચ્છા થઈ હતી. તો ગાઈસ છે ને જો ઢોસા લાવી દીધા, ઢોસા પતવાઈ આવ્યા છે અને ઇડલી પીએ છે. તો બસ છોકરાઓને ઈચ્છા થઈ ગઈ અને પપ્પાને પણ ખાવાનું થયું. તો નહીં સરસ? કાલે બનાવવાની ઈચ્છા હતી પણ પછી વરસાદ પડતો હતો એટલે ખીરું લેવા જવાયું નહીં. એટલે પછી મેં કીધું ચલો આજે સવારે ગયો હતો સીટીએમ અને થોડું કામ હતું તો પછી લેતા આવ્યો તૈયાર જ. તો છોકરાઓ બેટિંગ કરે છે, સરસ પણ ખાય છે અને હવે આપણે પણ ચાલુ છે ખાવાનું. આપણે તો બંધ કરી દીધું થોડીક વાર. બધા ખાઈ લે પછી ખાવાનું આપણે. તાવજી બધું ઉડી જશે. સ્કૂલે જવા તૈયાર થઈ ગયા. હવે સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો ને સરસ? તો હેલો ગાઈસ, હું સાયકલ લઈને જાઉં છું. હું તો પહેલા પહોંચી જઈશ. તો ચલો ગાઈસ, હવે જમી લઈએ. તો ગાઈસ જો હું અત્યારે આવી ગયો છું અને વાગી ગયા છે 5:30. તો ગાઈસ આજે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને અત્યારે જો ગાઈસ જો વરસાદ પડ્યો છે. આખો દિવસ આજે તો ચાલુ થયો ઝરમર. તો ગાઈસ હજુ હવે સરોજ હવે આવશે. 5:30 થઈ ગયા છે. હવે સ્કૂલેથી છૂટી ગયા છે અને બસ હવે થોડી વારમાં લગભગ આવી જશે 10-15 મિનિટમાં. તો હવે આવશે એટલે ચા નાસ્તો બનાવીશું અને ચા નાસ્તો કરીશું. હવે વિરાટ તો કેમનો આવી ગયો હતો અડધો કલાક પહેલાં, એટલે એને નાસ્તો કરીને પછી નીચે રમવા ગયો છે. તો હવે સરોજ અને જૈનમ બંને આવે પછી ચા નાસ્તો કરીએ. તો ગાઈસ સરોજ અને જૈનમ બંને આવી ગયા છે. જૈનુ એટલે જૈનમ આજ તો તે રીલ બહુ મસ્ત બનાવ્યો. જો હોમવર્ક કરીને આવ્યો, સ્કૂલમાં જ બેસી કરીને આવ્યો. સરસ. પણ મને તારા અક્ષર બહુ અચ્છા દેખાય. આમ થોડા આમ પેન્સિલ છે ને બહાર દઈને થોડું રાખવાનું તો અક્ષર પણ એ તું છે ને પેલું અણી બટકાઈ જાય ને એના ચક્કરમાં તું છે ને વ્યવસ્થિત લખતો નહીં. તો ગાઈસ છે ને જો જૈનમ ખારી લાવ્યો છે અને મેરીગોલ્ડ બિસ્કિટ અને આપણે સરોજ અત્યારે ચા બનાવે છે અને વિરાજને મોકલ્યો છે. જૈનમ તું શું લાવ્યો છે? તો ગાઈસ જો સરોજ ચા બનાવવા તપેલી મૂકી દીધી છે અને
સહજ આજે સ્કૂલમાં કેવું સ્કૂલમાં શું હોય કામ ભણાવવાનું કઈ આજે આખા તારીખ કેમ વહેલા ના છોડે સહજ અમને ના વહેલા છોડે મારે તો આખા તારીખનું કામ નહીં કરવાનું એવું હોય છોકરાઓને લગભગ 4:30 છોડી દીધો નહીં વિરાજના 4:30 તો આ લોકો આવી ગયો હતો તો ગાઈસ જો મસ્ત બધા મૂકી દીધી છે તપેલી વિરાજ દૂધની થેલી લેવા ગયો હે હા તો ગાઈસ જો વિરાજ અત્યારે મસ્ત ખારી લાવ્યો છે ભૂકો કરી નાખે છે નહીં મસ્ત ખારી છે અને બસ તો ગાઈસ જો સરસ હવે ચા બનાવી છે દૂધ નાખવાનું બાકી છે તો ગાઈસ જો અમે ચા નાસ્તો કરવા બેસી ગયા ને બધા સાંજના વાગે છે 6 ચા નાસ્તો કરવા બધા બેસી ગયા અમે તો ખાડી છે અને ચા વિરાજ બિસ્કીટ લઈને આવે તો ચલો ભાઈ હવે ચા નાસ્તો કરી લઈએ એવું છે તો ગાઈસ જો સરોજે જમવામાં આજે ચોળી બટેકા રીંગણનું શાક બનાવ્યું છે અને વિરાજ અત્યારે શું કરે તો દર્શન કરે છે અને આ ભાઈ અમારે છે ને આટા ફેરા દર્શન કરે એવું છે એનું કામકાજ છે ને કાલથી હા તો બસ તો કાલથી તું 1 તારીખ છે ને સરોજ કાલથી ટ્યુશન ચાલુ કરી દે સ્ટુડન્ટ છે અને ઘરમાં છે ને મારી મમ્મીએ છે ને એવું કીધું છે કઈ મને મમ્મી કઈ નહીં બોલાવવાનું ટીચર કઈ બોલાવવાનું અને પછી આપણે ટ્યુશન પતે ને પછી જ મમ્મી કઈ બોલાવવાનું હા તો બરાબર છે 1-1.5 કલાક તાર મમ્મી તારે નહીં કહેવાનું ટીચર જ કહેવાનું તો ગાઈસ જમવાનું પતી ગયું છે અને જમીને હવે જો ખાટલા પર આપી દીધા છે અને વિરાજ અત્યારે વાંચે છે જૈનમ પણ વાંચવાનું કરે છે મસ્તી કરે એનું કામકાજ એવું છે અને સરોજ અત્યારે વાસણ ધોઈ દીધા લાગે તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ ગુડ નાઇટ મમ્મીની જગ્યાએ હું બોલતો ગુડ નાઇટ મમ્મીની જગ્યાએ બોલું બાય બાય ટાટા ગુડ બાય સી યુ રેક્ટિવેન તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ પૂરો કરી દીધો બાય બાય ટાટા ગુડ બાય સી યુ પીયુ કાલે સવારે નવા બ્લોગ સાથે નવા દિવસે મળીશું ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ